તો હું તમને કહી જ દઉં કે આપણે જવાનું છે મહેશ કડિયાળી નામની ને કિરણબેન એને બધાને આપણે મળવા જવાનું છે આજે. એટલે બ્લોકમાં તમારે બન્યું રહેવાનું છે. ગૌશાળાની બધી ગાવું હતી, કેટલી ગાવું હતી ગૌશાળા. તને લાવવા નતા આ ના પાડે એના બાદ તો તારે રે છા મારીને વાર જેઠાણીને રાખી દીધી. અમે ચા પી લઈએ હવે પછી અહીંથી નીકળીએ આગળ. મહેશભાઈ એમને છે ને લેવા આવ્યા. ભાઈ નું છે ને કામ હતું એ આપણે કરી દીધું. થઈ ગયું કે નથી? ઓકે ઓકે હા ઓકે. તો ફેસબુક ને લગતું ગમે કામ હોય તો આપણે કડિયાળે આવી જવું તમતા. મને તો છે ને સિટીમાં બહુ ગમે છે. તમે ભાઈ લઈ જાય ને તો મારે વહી જ જવું અહીંયા. હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં દીક્ષા ગ્રંથન બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે છે ને મસ્તીનો બ્લોગ બનવાનો છે એટલે તમારે છે ને બ્લોગમાં બન્યું રહેવાનું છે ને. અમારે રાજુલા જવાનું છે ને રાજુલાથી છે ને ક્યાં જવાનું છે હું તમને આગળ બ્લોગમાં બતાવી. એટલે બ્લોગમાં તમારે બન્યું રહેવાનું છે. હાલો હવે આપણે છે ને નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને તૈયાર થઈને તમને મળીએ. તમને છે ને ટાઇટલ ને થંબનેલ જોઈ અને ખબર તો પડી જ જશે કે અમે ક્યાં જવાના છે ને ક્યાં ગયા હતા. એટલે બ્લોગ જોઈજો પૂરો એટલે તમને મજા આવશે. હા તો હું તમને કહી જ દઉં કે આપણે જવાનું છે મહેશ કડિયાળી નામની ચેનલ છે અને એ બ્લોગ બનાવે છે અને વિડીયો બનાવે છે ને પડવીબેન ને કિરણબેન એને બધાને આપણે મળવા જવાનું છે આજે. એટલે બ્લોગમાં તમારે બન્યું રહેવાનું છે. હવે છે ને આપણે નાસ્તો તો કરી લીધા છે પણ તૈયાર થવાના બાકી છે. હાલો હવે આપણે તૈયાર થઈ જઈએ. હાલો આપણે થઈ જશે તૈયાર ને હાલો હવે અહીંથી નીકળીએ. અહીંથી મારા પપ્પાની ઘરે જવાનું છે ને ત્યાં રુદ્રભાઈને લઈ અને પછી કપડાં બપડા બદલાવી અને પછી નીકળવાનું છે. તો અમારી ગાડી થઈ ગઈ છે તૈયાર. હાલો હવે અમે અહીંથી નીકળીએ. બ્લોકમાં બન્યા રહેજો. અમારા રુદ્રભાઈ જો હું છે ને મારા પપ્પાને ઘેર આવીશું ને હવે આપણે રુદ્રને કપડાં દઈ દઈને લઈ બદલાઈ લઈએ. હાલો ભાઈ કપડાં બદલાઈ જાઓ. ગાડીમાંથી ડેટકો નીકળ્યો એ લે રુદ્ર કે ડેટકો નીકળ્યો ક્યાં હતો? એક અહીંયા ખૂણામાં અને ગાડીમાં તે કાઢ્યો એમાંથી. રુદ્ર કે ડેટકો કાઢ્યો ગાડીમાંથી. હાલો રુદ્ર લુગડા પહેલાઈ મારા પપ્પા જો અહીં ગોદડાના છે ને ફાટિયા સીરે છે. જુઓ આ હું નાખી ડિઝાઇન નાળિયેરી નાખી નાળિયેરી ડિઝાઇન આખા ગોદડામાં દોરા દોરા થઈ જાય. હાલો રુદ્ર છે ને ભાગ લઈ આવ્યો ને પછી જ બેઠો ગાડીમાં. ભાગ લઈ આવો ને પછી હવે આમ નીકળી જશે અહીંથી. ઘાટ બધી ગાડી છે તો કેટલી બધી હેલી જાય છે સાજી બધી. ગૌશાળાની બધી ગાવું હતી, કેટલી ગાવું હતી ગૌશાળા. ગૌશાળા છે આ બાજુ છે જકા રાજુલા પૂકી જશે. આવી જવા ઘરે ઘર. રુદાન લાવવા નતા આ ના પાડે એના બાદ તો તારે રે અમે છે ને અમારે ઘરે અહીંયા આવી જશે. ક્યાં ગયા હતા તમે? રુદા તો આ તને ક્યાં ગયો હતો કા? તો અહીંયા રાજુલાનું નામ પડ્યું એટલે પાછો આવી ગયો. અમારા રાજુલા રુદ્ર ને નામ પડે એટલે તો આવડાને રમવાની મજા આવે ને પોટી છે. અમારા જેટના છોકરા છે જો રુદ્ર છે ને બે ભાઈઓ અરે કેવો રમે છે. અને પછી છે ને મારી જેઠાણીએ સોડા મંગાવી એટલે આપણે છે ને બધાએ સોડા સરસ મજાની જો બધા સોડા પીવા માંડ્યા. અને પછી મંગાવી લીધો બરફ. એટલે આવો બરફ છે ને ફરીજ ન હોય એટલે આ બરફ મંગાવવો પડે. એટલે બહુ ગરમી અને તડકો હતો એટલે આ બરફ આપણે મંગાવી લીધો. અને ગાય આવી હતી ને એટલે ગાયને છે ને મારી ઘેર કેમ ગાય આવે માએ મારી જેઠની ઘેર ગાય આવે એટલે એને છે ને રોટલા આવડા દે એટલે એ રોટલો ખાય. અને જો ગાય આકડી વહી જાય છે. અને પછી જો આ બરફનો વારો લઈ લીધો અમારે ભાંગી નાખો ધોકે ધોકે ધબાટી બોલાવીને પછી જો પાછી બે આ કોથળી લઈ આવ્યા હતા બરફની ઘટ્યો એટલે
હું છે ને રસોડા પાસે બેઠી છું, મારી જેઠાણી છે ને રસોઈ બનાવે છે, આપણે એની બાજુમાં બેઠા છે. મને છે ને કાંઈ વસ્તુ બનાવવા દીધી નથી. આપણે બેઠા છે ને વાતો કરીએ છીએ, સવાઈને કરીએ છીએ, અને બધું બની જશે. શાક ભાત અને રોટલા જ બાકી છે, અને વેફર તળવાનું બાકી છે. જો રસોઈ બનાવે છે. આજે આ વેફર બાકી છે તળવાની, રોટલી બની ગઈ છે અને રોટલા બનાવે છે. અને આ અમારું નાનું એવું ઘર છે બધાયનું, અમે બધા ભેગા રહી. ચંપારો વેફર અને આ મઠ્ઠો બધા જો જમવા બેસી ગયા છે. કેસરી મઠો લાવ્યો રુદ્ર, તો કેસરી મઠો લાવ્યો હતો. મઠો લેવા જતો રુદ્ર છે ને, મઠો લેવા જતો. 500 મઠો એક ડબ્બો, 500 ડબ્બો એક મઠાનો આવી ગયો. એક હતો ને 500 કેસરનો મઠો કહેવાય ને, એ છે. નાખવા જતો જરી મસ્ત મસ્ત. મારા ભાઈ તો બાકાજી કી બોલાવી છે મઠાની. બીજું કાંઈ નથી ખાવું કે મઠો જ ખાવામાં. રુદ્રાય મઠો જ ખાય. હા ખાલી મઠો જ ખાય કે કઈ નહીં ભાઈ છે ને, મઠાની બાકાજી કી બોલાવે છે, પણ મને નથી દેતા ખાવાનું. રુદ્રન જોતો મને તો કેવો ખાવાનું જો. અને આ ભાઈ છે ને અમારે હવે સુરત જવાનો છે, અને અમારે કાનો વયો વાલો છે ને, એ ભાઈ અમારે જવાનો છે, એટલે બે ભાઈ ભેળા થવાના છે નહીં. અને આમાં રુદ્રને તો છે ને મઠા સિવાય કાંઈ નહીં ભાવે, પણ આમ જો વેફરમાં ભેગું કરી અને ખાય. જુઓ જુઓ જો રોટલી અને મઠા. એ નહીં ખાય શાક. મારા જેઠ ને ત્રણેય ભાઈ જો જમવા બેસી ગયા છે. બપોરા કરવા બે દિવસે બધા બપોરા કરવા. અમારે રુદ્ર ને કાનો બધા, રુદ્ર કાનો નથી, રુદ્ર અને આ બે ભાઈઓ બહાર બેઠા છે ને, અંદર એવા ખાવા સમજો નખરા કરતા જાય છે અને ખાતા જાય. હા એમ જેઠાણી હજી મને આપે છે. અને જો મઠો અને શાક સંભારો અને બધું આવી ગયું છે. હવે અમે બપોરા કરી લઈએ, પછી મળીએ તમને. ચા બની જશે ને, હવે ચા પીને અમારે અહીંથી ઘરે ચા મારીને મારા જેઠાણીને રાખી દીશે. અમે ચા પી લઈએ હવે, પછી હવે અહીંથી નીકળીએ આગળ. લોકો બના રહેજો. મારી જો ગાડી તૈયાર થઈ ગઈ છે ને, હવે અમે અહીંથી નીકળવી છે. અમે છે ને કડિયાળી આવી જશે ને, કડિયાળી છે ને ભાઈ આવે ને એની વાટે ઊભા છીએ કે મારું ઘર તમને નહીં મળે, એટલે અમે રસ્તામાં પેટ્રોલ પંપ પાસે ઊભી જશે અને એ આવે છે આગળ લેવા. અમે રુદ્રભાઈ ને જો વાટે બેઠા છે, મહેશભાઈ છે ને લેવા આવે છે આગળ, એટલે બતાવીએ આગળ. મહેશભાઈ એમને છે ને લેવા આવ્યા. હવે અમે ઘરે જઈશું. અમે છે ને મહેશભાઈ ની ઘેર પહોંચી જશે. અને જો કડવી બેન ને બધાને અમે મળ્યા અને બહુ હાંસવા અમને. ચા પાણી અને સોડા બધું પાયું. અને આ જો ગોપી, આ ગોપી અમે જો અહીંયા આવી જશે. અને આ ગાડી દક્ષુની જો રુદ્રભાઈ જો. અને બહુ મજા આવી. ભાઈ કામ કરતા હોય એને નવરા હોય ન હોય એટલે બધા અહીંયા આવો ને એટલે મળી જાય. ફોન કરી રૂબરૂ આવી જવાનું એટલે ભાઈ મળી જાય છે. જય માતાજી. તો ભાઈ અમારા ઘરે મહેમાન આવ્યા છે ને, મહેમાનને છે ને થોડુંક ફેસબુક નું કામ હતું ને, તમારે પણ જો કઈ ફેસબુક નું કામ હોય તો ભાઈ રૂબરૂ જાય. તો હું તો બધા મારા વિડીયોમાં દર વખતે કહું છું કે ભાઈ ઘરે આવી રહેજો, કેમ કે આપણે ધંધો એ ટાઈપનો છે દાડિયાનો, એટલે હું ઘરે હોય નહીં, પણ આવો તો ફોન કા પછી ડીએમ મેસેજ કરીને આવો ને રૂબરૂ આવી રહેજો. એમ ફોનમાં વાત થાય ને એ અલગ પડે, ને રૂબરૂ આવો તો ફેર પડે. આપડા ભાઈ નું છે ને કામ હતું એ આપણે કરી દીધું. થઈ ગયું કે નથી? ઓકે ઓકે હા ઓકે. તો ફેસબુક ને લગતું ગમે એ કામ હોય તો આપણે કડિયાળે આવી જવું તમતારે. અમે છે ને એનો વિડીયો જોઈને જ આવ્યા હતા અને અમને લેવાય આવ્યા હતા આમાં, અને ઘેર અમે આવ્યા અને બહુ મજા આવી. અને બધા આવું આવું છે તારે આવું છે? નાનો છો પછી આવજો હો. હવે અમે છે ને અહીંથી રજા લઈ છે ને અમે ઘરે જઈ છે. હવે તાન તો કરે છે રોકાવાની, પણ હવે અમે ઘરે જઈ. હાલો અમે રુદ્ર છે ને
2 ડીશ પાણીપુરી ખાઈ લીધી છે ને આપણને આજ નથી ખાવી ને એટલે આપણે નથી ખાધી અને રુદ્રએ ખાઈ લીધી છે ને ઘરે પોગવામાં અમારે આવી રીતે સનસેટ થઈ ગયું છે ડુંગરા પાસે મસ્તનો સુરેશ દાદા જો હવે આડા જવાની તૈયારી છે અને અમે છે ને ઘરે પોગવાની તૈયારી છે મસ્ત સુરેશ દાદા જો દેખાતા હતા નીકળો અહીંથી કે નહીં તખું એ મને તો છે ને સિટીમાં બહુ ગમે છે તમે ભાઈ લઈ જાય ને તો મારે વહી જ જવું અહીંયા કાંઈ નથી મળતું હાલો આપણે જવું છે કે આ બધા છે ને સુરત થી આવ્યા છે હમણાં બધા મજા આવશે અને અમારા ભાઈ જો આવી જશે કામેથી જો અમે ઘરે પોગી જશે ઘરે આવી ગયા છીએ ને રુદ્રને છે ને પાણીપુરી ખવડાવી દીધી એટલે ખાવા નહીં માંગી ને હવે હવે ખાવા નહીં જોઈએ ને તારે હવે તો આતાને ઘેર વયો જશે આગળ રોકાવા કા અને રુદ્રને તો ભૂખ હવે નહીં લાગે પણ અમારે હાટો રસોઈ બનાવી જશે ને અમે છે ને રાજુલાથી કડિયાળી અને ટીંબી રુદ્રને પાણીપુરી ખવડાવી અને એક મારા ફૂઈ કડિયાળી રહેશે એ ખબર નથી પણ રસ્તામાં મળી જશે ને એટલે ત્યાં ચા પાણી પી અને પછી અમે ત્યાંથી નીકળ્યા એટલે બહુ મજા આવી ગઈ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો મળશું નવા બ્લોગમાં બાય બાય